ચૈતર વસાવા જેલની બહાર, પણ ક્યારે? ચૈતર વસાવા સાથે સૌથી મોટું રાજકારણ રમાઈ રહ્યું છે. ચૈતર વસાવાને જેલમાં, બાકીઓને તો જામીન મળી ગયા. ચૈતર વસાવા સાથે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં એ નથી ખબર પડતી. એવું કરો ને, ચૈતર વસાવાને આજીવન જેલમાં નાખી દો તો શાંતિ મળી જશે. આવું અત્યારે ખુલ્લેઆમ લોકો કહી રહ્યા છે. શા માટે કહી રહ્યા છે? કારણ કે ચૈતર વસાવાના ફેન અત્યારે ગુસ્સે થયા છે. ચૈતર વસાવા માટે લોકો લડી લેવાના મૂડમાં છે. છતાં ચૈતર વસાવા આદિવાસી સમાજના ટાઈગર નેતા છે, ધુરંધર નેતા છે. ચૈતર વસાવાને જામીન નથી મળતા ભાઈઓ. જે આ મિત્રો તો બીજા તેની સાથે જે જેલમાં ગયા હતા તેનો તો ઘણાને જામીન મળી ગયા છે, એક બે ને છોડીને. પરંતુ ચૈતર વસાવાને શું જેલમાં નાખવા માંગતી હતી આ સરકાર? શું ચૈતર વસાવાને જેલમાં રાખવા માંગતી હતી આ સરકાર? કારણ કે તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને મિત્રો, ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આવું કામ કરી રહ્યા છે. ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ધુરંધર નેતા છે, ટાઈગર નેતા છે, છતાં ચૈતર વસાવા સાથે કાંડ થઈ રહ્યા છે. ચૈતર વસાવાના ફેન ક્યાં ગયા છે? બધા લોકો જલ્દીથી પાવર દેખાડો, કારણ કે ચૈતર વસાવાને જેલની બહાર કાઢવાના છે. આદિવાસી સમાજના ટાઈગર નેતા ચૈતર વસાવાને જેલમાંથી બહાર લાવવાના છે. તમે વિચાર કરી શકો છો કે ચૈતરભાઈ વસાવા જે ગુજરાતની અંદર સાવ એવું કામ કરી રહ્યા છે, તેને જેલમાં નાખી ગયા છે. ચૈતર વસાવા જો જેલની બહાર હોત ને, તો આજે જે પણ વરસાદ પડી રહ્યો છે ને, જ્યાં પણ પૂર આવી રહ્યા છે ને, ત્યાં ચૈતર વસાવા આવીને ઉભા રહેત અને મદદ કરત. કેટલા લોકો મારી વાતથી સહમતિ રાખે છે? કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, કારણ કે તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહેવાનો છે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને ઘણી બધી તમને જાણકારી મળી છે. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.